ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જે તમને સ્તબ્ધ કરી દે છે। એક મહિલા જેને ડોક્ટરો દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવી હતી અને જેની અંતિમ સંસ્કારની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી, તે ચમત્કારિક રીતે મૃત્યુમાંથી પાછી આવી। આ ઘટના ગોકુલપુરમ કોલોનીમાં બની હતી। ત્યાં રહેતી વિનીતા શુક્લા 22 ફેબ્રુઆરીના રોજ અચાનક ઘરે પડી ગઈ હતી। વિનીતાને બરેલી હોસ્પિટલમાં 2 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી। ડોક્ટરોના મતે તેનું શરીર ગતિહીન હતું, તેની આંખો પહોળી થઈ ગઈ હતી અને તે બ્રેઇન ડેડ થઈ ગયું હતું। ડોક્ટરોએ તેના પરિવારને સ્પષ્ટપણે કહ્યું હતું કે જો વેન્ટિલેટર દૂર કરવામાં આવે તો તે મરી જશે। ભારે હૃદય સાથે પરિવાર તેને ઘરે લઈ જવા માટે એમ્બ્યુલન્સમાં બેઠો। 24 ફેબ્રુઆરીના રોજ જ્યારે વિનીતાને એમ્બ્યુલન્સમાં ઘરે લાવવામાં આવી રહી હતી ત્યારે ઘરનું વાતાવરણ શોકથી ભરેલું હતું। અંતિમ સંસ્કાર માટે તૈયારી થઈ રહી હતી અને સંબંધીઓ અને પાડોશીઓ તેને વિદાય આપવા માટે દરવાજા પર ભેગા થયા હતા, પરંતુ આ સમયે કુદરતે તેનો ખેલ દેખાડ્યો। રસ્તામાં વિનીતાને અચાનક એક જોરદાર ઝટકો લાગ્યો। ખાડાને કારણે એમ્બ્યુલન્સને જોરદાર ધક્કો લાગ્યો, જેના કારણે વિનીતાને પણ આ ઝટકો લાગ્યો। જ્યારે પરિવારે જોયું ત્યારે મહિલા ભાનમાં આવવા લાગી। ચમત્કાર જોઈને તેણીને સ્મશાન ગૃહ લઈ જવાને બદલે પરિવારે તાત્કાલિક તેણીને પીલીભીતની ડૉક્ટર રાકેશ યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ ગયા। 14 દિવસની સઘન સારવાર પછી વિનીતાની સ્થિતિમાં નાટ્યાત્મક સુધારો થયો। તે હવે બિલકુલ સ્વસ્થ છે અને તેને રજા આપવામાં આવી રહી છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।